પ્રકાર હોય છે. સામાન્ય વિચાર કરતા હોય એટલે આપણો સમય આમ જનરલ સામાન્ય વિચાર આવતા હોય એટલે એમાં સમય વહી જાય. વિશેષ રૂપે રાગનો કે દ્વેષનો કે એવો વિચાર આવે ત્યારે કંઈક ખબર પડે કે આપણી અંદર આ આવ્યું છે. બાકી આપણી બેહોશી અમાપ હોય કે એમાં આપણને કંઈ ખબર જ ન પડે. વિશેષ રૂપે નેગેટિવિટી આવે ને ત્યારે થોડીક સજાગતા આવે, બાકી આમ સજાગતા ના આવે. એટલે વિચારમાં ને વિચારમાં આપણા સમય અને વિચારો છે એ વિચારોનું કામ છે એ આતંક મચાવવાનું છે. અંદરનો વિચાર એમ કે ઓલાએ વર્તન મારી અરે હું વાં ગયો તો એને વર્તન વ્યવહાર બરાબર નતો કર્યો, 50 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, કલાક પહેલા એને વ્યવહાર બરાબર નતો કર્યો, તો વ્યવહાર બરાબર નતો કર્યો એને લીધે આપણી અંદર વિચારોની ઝાડની અંદર નેગેટિવિટી આવેલા રહે, ક્રોધ આવે, ઘૃણા આવે. તો આ ક્રોધ અને ઘૃણા જે આપણને આવે છે એની ખબર પડે કે ન ખબર પડે? અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ઘટના નથી, ખાલી વિચાર જ આપણને હળી કરી અને નેગેટિવિટી ઉત્પન્ન કરે છે. તો આ વિચાર કેટલો ડેન્જર છે. આ વિચાર છે આપણે જીવનની અંદર વિચારની અંદર રહી છીએ એટલે જ આ બહારની સિક્યુરિટીનો જે ઝંખના છે એ વિચારને લીધે જ. વિચારની સાથે આપણું તાદાત્મ્ય છે એટલે ભગવાન હારે કોઈ જ કરતા કોઈ રીતે આપણે એની શરણાગતિ લઈએ જ નહીં. આપણે શરણાગતિ લઈ તો વ્યક્તિની, વસ્તુની, પરિસ્થિતિની, પૈસાની, સત્તાની એની લઈ. એટલે વિચાર એટલો બધો ડેન્જર છે કે આપણને ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવા નથી. એટલે વિચારનું ડેન્જર પણ એટલું છે કે વિચારનો ઉપયોગ ભલે કરીએ આપણે, પણ વિચાર આપણા ઉપર હાવી ન થવો જોઈએ. તો આ વિચાર એવી વસ્તુ છે કે એટલી બધી ડેન્જર છે, બીજું કાંઈ હોય કે ન હોય, તમે વિચાર સાથે જોડાયેલા હો ને એટલે તમે ભયમાં જ છો, તમે આતંકવાદના પકડમાં જ છો. એ તમને ક્યારે શું કરાવશે ને એ ખ્યાલ નહીં આવે. વિચાર એવો ધક્કો મારીને તમને કર્મ કરાવી દેશે, ક્યાં કેવી રીતે ધક્કો લાગી ગયો, કેમ થઈ ગયું ખ્યાલ જ નહીં આવે. આ તો અનુભવ છે ને, વિચારો સાથે તાદાત્મ્ય હોય તો બધાના અનુભવ તો છે ને.